સીતારામ બધાઈને. સાસુ વહુના ટમકા થઈને બેહી ગયા બા. એનો હાથ જોવાનો છે, હાથ ક્યાં રાખ્યો છો? આમ બેહવાનું. ગાઈડલું આઘું એનું એક ગાઈડલું હતું એ ફેંકી દીધું. મસ્ત 10 કિલાનું હાવ હળવું હળવું પોચારુંનું ધુંબળનું સ્પેશિયલ મસ્ત બાને આનંદ આવી જાય ને એવું ગાઈડલું બનાવ્યું બા માટે. નવું પ્લાસ્ટિક પાથરવાનું અમારા ઈલાબેને મોકલું. પછી કે આ પાથર છો એટલે જરા નીચે ગમે એટલું વસરું મહી છે ને બગ નહીં આમ આખે આખું સરસ મોકલ્યું છે એટલે એ લેવું ના પડ્યું. એક અમારું હતું એ માથે રાખ્યું એટલે હવે એટલું બગડશે નહીં. એક તો છે ને ગમે એટલું ધ્યાન રાખતા હતા ને તો એક બગડી ગયું. ગાઈડલું જવા દીધું, આજે ફેંકી દીધું, કોઈ દેવાય નહીં. ટોયલેટ બાથરૂમ અંદર ક્યારેક ક્યારેક ઉતરી જતું તો છોકરાઓ કેમ ભરે એમ બાનું એવું હતું. એ ગાડલું આજ સવારમાં જવા દીધું, કોઈ દેવાય નહીં. આજ બાને મસ્ત મજા આવી ગઈ. પોચું પોચું ગાઈડલું. અને અટાણામાં ખાઈ લીધા છે ગોળ ઘી ખાઈને અમે બેઠા છીએ. ચા હમણાં બાને નથી આપતી, નીંદર ઓછી થઈ ગઈ છે એટલે. અને ટબુડિયા થઈને બેઠા છે. ટેકો લેવડાવીને બેહાડ્યા છે, દિવાલનો ટેકો. ગાઈડલેથી તો અમારે ગાઈડલે જ બેહવું જ નથી. ગાઈડલેથી તો એઠું જ બેહવું છે. એક ધારા જોઈએ રાખશે. ગેંડીમાં કરી આવ, ગેંડીમાં નાખ દેવાય. ગેંડીમાં જ નખાય, બસ પાણી નાખ દેવાય. ઉધરસ થઈ હોય ને કફ આવે ને કલટામને એમ નહીં બારોબાર રોડ ઉપર, એટલે એ રોડ ઉપર કોકના પગ એની ઉપર પડે. ગામડાની ટેવ હોય ને. આ પાણી ચેન્જ થયું હોય બાને, મારી માને પાણી ચેન્જ થાય 15 દિવસથી. હવે કોઈ દિવસ અહીં રાતે રોકાણા નથી અને પછી અહીંયા આવ્યા છે એટલે પાણીની તો અસર થાય. બીજું તો કંઈ નથી થયું, પણ જરાક શરદી જેવું છે એટલે રોડ ઉપર ન ઉડાડવા દઉં. ક્યાંય વસ્તુ કંઈ બગાડવા ન દઉં. ગેડીમાં જ પાણીનો ફોર્સ કરી નાખવાનો. સમજાવવું પડે. નાના છોકરાને જેમ ટ્રીટ કરવા પડે બધાને. કોકે મારા જ કોક જાણીતા હવે કમેન્ટ કરી છે મારા પિયર મહિલા આવે કે તારી માનું ધ્યાન રાખજે. ધ્યાન મારું ને મારી માનું બે ઈશ્વર રાખે આમાં, એવું છે બધું. હું તો બરાબર રાખવાની છું ધ્યાન, જરાય દુઃખી નહીં થવા દઉં. પણ ઈશ્વર એને શક્તિ આપે. બાકી આપણે રાખીએ, ટાઈમે જમવાનું દઈએ, પ્રોત્સાહન આપીએ, વાલ કરીએ. આ મારી માં છે ને, બધાય ખાસ કરીને મનીષાબેન એમ કહે મને કે તમે તમારી સાસુને બહુ વાલ કરો છો, બાને વાલ કરતા નથી. બા છે ને બાળક બુદ્ધિ છે, એને વાલ ન કરીએ ને તો એને દુઃખ લાગે. એટલે એને બાજુમાં બેહવું પડે. જો આમ જો હાથ દેખાય તમને? હાથ એનો ક્યાં છે જોયો તમે? આમ જ એને બેહવાનું. એક મા દીકરી બેઠી હોય ને એમ ઈશ્વર નાનું છોકરું ને હું એનું ઓલું ન કોઈ ગો રક્ષક કેમનું જાવું. બા ભેગી છે ને 32 વર્ષ થયા છું. 15 વર્ષની આવી હતી અને 33 વર્ષ થયા. 16 વર્ષની આવી હતી એટલે અટણ મને 49 પૂરા થયા, 50 બેઠું. એટલા વર્ષ થયા હું બા ભેગી છું. એટલે બાની અરે તો લાગણી મને બંધાવાની જ છે. એક પશુ છે ને, પશુ એ માણસ ભેગું રહીએ ને તો એની લાગણી બંધાઈ જાય. જો ક્યાં આવે હાથ જવા દીધો દેખાય? આમ પકડીને જ બેહવાનું. મને મારી માએ કોઈ દી આવો મા દીકરી આમ કોઈ દી રહ્યું જ નથી. આમ હું કોઈ દિવસ 6 મહિને વર્ષે મારા બાપુજી બીમાર રહેતા ને કંઈક એક રાત રોકાણી હોય તો એમ મહેમાનની જેમ હું નથી રાતે નથી રોકાણી મારી માને ત્યાં. ન છૂટકે ગઈ હોય ને તો ભલે. છેલ્લે હમણાં આટલા ટાઈમ આવક જાવક હતી ને તો એનું કારણ કે મારી જરૂર હોય ને માણસને ત્યાં હું ઊભી રહું. કારણ વિનાની રોકાવા નાટા દેવાની મારું કામ નહીં. મારા ભાઈને જરૂર હતી, મારી બીમાર હતો ત્યારે મેં મારું પૂર્ણ શ્રદ્ધાથી જેટલું હતું એટલું કરી દીધું. રોકાણી મારું નતું હાલે એમ ને તોય હું રોકાણી. આમ કારણ વિના આટા દેવા, અઠવાડિયું ધામો નાખવા, તહેવાર કરવા, ને નાના નાના છોકરા હોય તો આ મોહારે ભાગ્યા ને આ અઠવાડિયું 15 દી ત્યાં રોકાણા, 6 મહિના રોકાણા, મહિનો દી રોકાણા. માયુના મોહ નહીં ગુજાજા, એ મારામાં નહીં. અત્યારે મહિનો દિવસથી આવક જાવક સતત કરતી હતી. ભાઈ બીમાર હતો એટલે વળી 2 દિવસ અહીંયા આવું, વળી પછી અઠવાડિયું ભાઈનો ફોન આવે, વળી પાછી જાઉં, વળી આવું કરતી હતી. જરૂર હોય તો જવાનું, અન્યથા કારણ વિનાનું વળિયું કાઢવાની નહીં. પછી આ દુઃખી થાય. અને લાગણી આની ઉપર એટલી છે એ બાઈજી મારા માટે કર્યું છે ને, એ મારી માએ જન્મ આપ્યો છે. ભણાવીશ મને 10 સુધી ભણાવી અને હારે મોકલી દીધી.
સારું કે આની આગળ ભણાવી અને આજ નોકરી કરું છું ને તો બધી આની બેન છે એટલે બધું શ્રેય આને જાય ને એટલે લાગણી મને સાચું લાઈ મારી મા તો કરતા આની ઉપર વધારે આવે છે નહીં ખીચ ચડે હો મને કવરાવે ને રાતે હુવા નો દે ને તો એ ખીચ ચડે નહીં પછી કહું કે હવે ઉભા થતા નહીં ને કે બાંધી દઈશ એમ કહું બાંધ્યા હોય તો બાહુ કરે આજ બાંધી દેવા નહીં બાંધી દઉં ને જોવો આમાં ચકીન જેમ પોપટની ચકીન જેમ જોવે મારે આમ બધું નિરીક્ષણ કરે આમ અહીંયા હાથ રાખી નિરીક્ષણ કરે કેમનું જાવું હવે માંડ એટલી વાર્તા બેહાણું અમારાથી હા બેહો આમાં પછી છે ને આ નેપી તૂટી જાય ગહરે રાખીએ તો બહુ ન જવાય નહીં ક્યાંય રામને સંભાળી રામ ને નામ લ્યો રામ એમ કે નહીં સંભાળે રામ 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 સીતારામ 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 કરો રામને સંભાળો સરો નિધ્યાન નિમન સોડું થોડુંક બાકી તેમાં સરો નિધ્યાન જીવન સણું હાય હાય કરતા વાળું મસોય વીંગી બની એક્શન કેમ થઈ મનીષાબેન કે હાથ કેમ કરે બા રામની સંભાળી બેહોની મારા ના જીવન છોડું અહીંયા ને કઈ હક નથી બટકો દી ગયો હે પ્રભુ દેહનું મુસ્લો ગુસ્સવા દીધું એક દિન જાગું મરીના સામમાં તેતીની સમજો સંસારમાં તેતીની સમજો સંસારમાં એક દિન જાગું મરીના સામમાં મારે આખો દી આમ ભરવાનું બપોર પછી આવું ને બાની માથે આમ ફરવાનું આમ નામ જોઈ માથે આગળ પાછળ ફેરે રાખે અને હું એની માથે ફેરે રાખું આમ નામ ફેરે રાખવાનું મારું વજન તો 4-5 કિલો ઉતરી ગયું ફળિયું કાઢી કાઢી 67 કિલો વજન થઈ ગયું હતું ને 55-56 કે 57 કિલો વજન એટલું જ હશે કાલે વજન કાંટો કરવા વાળા આવ્યા હતા પણ મારી પાસે ટાઈમ નતો તો હું ત્યાં વજન કરવા જાઉં હવે હમણાં તો ઘણું વજન ઉતરી ગયું છે સારું કે ચરબી ઉતારવા જાવી ન પડે હળિયું કાઢી કાઢીને ઉતરી જાય શરીર નિરોગી રહે ને એટલે બસ વજન ભર્યું વજન નથી જોતું આપણે કિધર જાના હે ક્યાં જાવું કેતલી પુકારું ક્રોની મારી વારી કૌશલ્યા ન જાયા કંસન તમારી કાયા ચિત્રની નમાયા પ્રભુ તમારી માયા ચિત્રણ દે જોસાયા પ્રભુ તમારી માયા ચિત્તદીન સ્વામી ચિત્તદીન સ્વામી તમે તો બહુ નામી સોયે હું સુખ ન પામી કીર્તન બધા આખા આખા આવડે બાને અસલ ના આવડે પણ રોતા રોતા ગાય ને એટલે હેઠા સંભળાય નહીં અમારે આજ સાંભળવાનું છે તમારી કાયા ચિત્રણ દેજો સાયા પ્રભુ તમારી માયા પ્રભુ તમારી માયા તમે છો બહુ પ્યારા આ દઈ દઉં આમ હે આમ
સમજે બધુંય. રામને ચશ્માથી. બોલાતું નથી, વાણીનો ઉચ્ચાર નથી થતો હવે. પેલા અસલ બોલતા સીતારામ રામ લક્ષ્મણ જાનકી એવું અસલ બોલતા, આપને નો આવડે ને એવું અસલ બોલતા. રામ લખન જાનકી જય બોલો હનુમાનજી રામ લખન જાનકી એમ નો કેતા, એમ નો કેતા. હે? રામ લક્ષ્મણ જાનકી સદા કરો કલ્યાણ, એક ઘડી આધી ઘડી આધી ઘડી મેં પુણ્ય. તુલસી બેઠા કંથ કરે કોટમ કોટમ અપરાધ, પરમારથને કારણે ચારે દરિયા દે. જીવન જોબન રાજ ગણું અવિચળ ન રહે કોઈ, तुलसी या संसार में भात भात के लोग, ઈ ભણી- कोई जन्म का આવડતું. पाप न छूटे नदी न संजोग. ઈ ભણેલું તો હતા ને તમે ભણને તો કઈ આવડે નહીં ઈ ભણેલા નહોતા. વાંચતા ઈ અહીં છે ને એક ડોહીમાં બેન શીખવાડતા ને ત્યાં રાતે ઈ શીખવા જાતા તો અસલ આવડી ગયું હતું. હોશિયાર તો બહુ હતા ભણવામાં, પણ કોઈ દી ભણવા નહોતા ગયા. ભણવાનું તો કે પણ તો એ- પછી અહીંયા રામાયણ મહાભારત પછી ગીતાજી વાંચતી. અસલ વાંચતા બેઠા બેઠા 2 કલાક, 2 કલાક વાંચતા કાયમ. બહુ મને એને ખબર વાંચ્યું. છે વાંચતી. તો અગરબત્તી કરે પછી વાંચે, મને વસવે. હવે બધું પૂરું, હવે નથી વચાતું, બોલાતું જ નથી. આટલા વિડીયો છે ને આ બધાય અસલ છે, બધાયમાં બધુંય બોલે, અસલ અસલ બોલે. કેવું બોલતા આવડે એને. હવે એને સુરતા નથી એટલે પૂરું છે, સુરતા જ નથી કાંઈ. ઉઠી ગયો રામ ઉઠી હા ગયો. માણસ શું કે વ્રજનારની વિસારી કે અવળી બોલાવી ફરવાની ઘેર કુવા મારી તારી મીઠી છે ગોરી કેસી કેવ થઈ જતી મારી દર્શોની ઘોડાવી દર્શોની પડી પુકારું પાછીથી પેટ ભરું દુઃખદાયીનું દેખાડું મારા કરડાના તો પંગારું